જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઠાકોરજીના કંઠમાલાજી સિદ્ધ કરીશું ક્રિસ્ટલ અને મોતીના. ખૂબ જ સરળ છે. એ માટે મેં 5 mmની સાઇઝના મોતી અને 4 mmની સાઇઝના ક્રિસ્ટલ અને 2 mmની સાઇઝના ગોલ્ડ સીડ બીડ્સ લીધા છે. 8 ગોલ્ડ સીડ બીડ્સ અને 1 મોતી લઈને ગાંઠ મારી લેવાની. હવે એકવાર બધા જ ગોલ્ડ મોતીમાંથી નીકળી જવાનું અને વ્હાઈટ મોતીમાં આવી જવાનું છે. આમાં તમે તમારી મરજી પ્રમાણે સાઇઝ નાની મોટી લઈ શકો. કલર પણ તમને ચેન્જ કરવા હોય તો તમે કરી શકો. હવે એક ગોલ્ડ, એક ક્રિસ્ટલ, એક ગોલ્ડ, એક મોતી, એક ગોલ્ડ, એક ક્રિસ્ટલ અને એક ગોલ્ડ સીડ બીડ્સ એ પ્રમાણે લેવાનું અને વ્હાઈટ મોતીમાંથી નીકળી જવાનું. દર વખતે આ જ ક્રમ રહેશે. હવે વ્હાઈટ મોતીમાં આવી જવાનું. ગોલ્ડ, ક્રિસ્ટલ, ગોલ્ડ, મોતી, ગોલ્ડ, ક્રિસ્ટલ અને ગોલ્ડ એ પ્રમાણે લેતા જવાનું. આ પ્રમાણે તમને જોઈતી હોય એટલી લેન્થ કરવાની છે. સેમ જ રીતે જેટલી લેન્થ જોઈતી હોય એટલી કરતા જવાનું અને પછી પદક તૈયાર કરવાનું છે. હવે મને આટલી જ લેન્થ જોઈએ છે એટલે હું પદક તૈયાર કરીશ. તો પદક માટે એક ગોલ્ડ, એક મોતી, એક ગોલ્ડ, એક મોતી એ પ્રમાણે 4 મોતી અને 5 ગોલ્ડ સીડ બીડ્સ આવશે દરેક મોતીની આજુબાજુ. એ પ્રમાણે લઈને આ મોતીમાંથી સોય પાસ કરી લેવાની અને ગોલ્ડ અને મોતીમાંથી નીકળીને ચોથા નંબરના મોતીમાં આવી જવાનું છે. જે 4 મોતી હમણાં આપણે લીધા એમાંના ચોથા નંબરનામાં આવી જવાનું. સૌથી ઉપરનું જે આવે છે એમાં. અને ખાલી વ્હાઈટમાંથી જ નીકળવાનું છે, ગોલ્ડમાંથી નથી નીકળવાનું એની પાસેના. અને અહીં જે પ્રમાણે ક્રિસ્ટલ અને મોતી લીધા હતા આગલી શેરમાં એ જ પ્રમાણે લઈને આગળ વધવાનું. એટલે વચ્ચે પદક આવી જશે. ઘણીવાર આપણે 2 શેર જોડતા હોઈએ છીએ પણ આ પદક વચમાં આ રીતે લેવાથી એકદમ સરળ થશે. તમને બીજું કોઈ પદક આવડતું હોય તો આ 2 શેર બનાવવાની અને પછી પદક સાથે એને જોઈન્ટ કરી લેવાની, એમ પણ ચાલે.
હવે લૂપ બનાવવાની છે, જેમ આગળ લૂપ બનાવીએ એ પ્રમાણે. એ માટે સેમ રીતે 8 સીડ બીડ્સ લઈને લૂપ બનાવવાની અને પછી ગાંઠ મારીને વધારાનો દોરો કટ કરી લેવાનો છે. ખૂબ જ સુંદર માલાજી સિદ્ધ થયા છે. તમારા સજેશન કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.